વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને લાફો ઝીકવા મામલે નગરસેવકને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી તેડું આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મહિલા નગરસેવક પ્રફુલ્લાબેન જેઠવાને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે બોલાવ્યા અને તેમની સાથે મીટિંગ કરી। આજરોજ નગરસેવકના પતિ રાજુ જેઠવાએ એક પાલિકાના કર્મચારીને લાફો ઝીક્યો હોય અને આ વાત ભાજપ અધ્યક્ષના ધ્યાનમાં આવતા તેમણે નગરસેવકને કાર્યાલય ખાતે બોલાવ્યા, તેમની સાથે બેઠક કરી અને ત્યારબાદ ભાજપ અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે, પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે અધિકારી બોલ્યા એટલે નગરસેવક બોલ્યા, જો કે સંયમ બંને રાખવાની જરૂરિયાત હતી। સાથે જ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ એમ પણ કહ્યું કે અમે આ મામલે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પણ જાણ કરીશું કે પોતાના કર્મચારીઓને સંયમ રાખવાની જાણ કરે। આજે જે ઘટના બની એ પાણીના પ્રશ્નો માટે બેનની મુલાકાત એ રસ્તા ઉપર જ અધિકારી હતા પાણી પુરવઠાના, એમની સાથે ચર્ચા કરવા માટે બેન ઊભા હતા। ત્યાં બીજા પણ વોર્ડના એક અધિકારી સાથે હશે અને થોડી ઉગ્રતાથી બોલાચાલી એમની સામેથી આવી, એટલે જે કંઈ પ્રકારની ઘટના બની અને જે માણસનું હોય છે કે કોઈ એક્શન આવે તો સામે રિએક્શન આવે, એવી રીતે એમનું પણ એક બીજા વોર્ડના અધિકારી હતા, એમને કહ્યું કે તમે ના બોલશો વચ્ચે, છતાં પણ એ બોલવાનો પ્રયત્ન કર્યો, એના કારણે આ ઘટના બની છે। અને મેં અમારા કાર્યકર્તા હોવાના કારણે, અમારા કોર્પોરેટર હોવાના કારણે મેં એમને કહ્યું છે કે આપણે આવી ઘટના ન બને એનું ધ્યાન રાખીએ। અને એ જ પ્રમાણે સામે આજે કમિશનરશ્રીને પણ વિનંતી છે કે આપણા અધિકારીઓ પણ સંયમિત રહે, કારણ કે આપણે બધા જ પબ્લિક માટે કામ કરી રહ્યા છે, કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે, સાથે સાથે અમારા કોર્પોરેટરશ્રીઓ પણ કામ કરી રહ્યા છે। કુલ મળીને આપણે પ્રજાના કામો અને પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરીએ, નહીં કે આવા વિવાદમાં પડીએ, આવી સલાહ મેં મારા જે કાર્યકર્તા છે કર્મચારી કોર્પોરેટરશ્રી એમને આપી છે। કશું ને પ્રમુખ સાહેબને વાત કરી છે એ તમને આપી દેશે બાઇકમાં, અને મારે કમિશનરને જે લખીને આપવાનું છે એવું લખીને આપી દઈશ। અરે મેં કરી દીધી છે રજૂઆત, મેં તમને જે હતું એ બધું કહી। આમાં એવું છે કે મારી વાત સાંભળો, આમાં એવું છે કે એ મારી ઉપર જે રીતના ઉગ્ર રજૂઆતને જે રીતના કરવા ગયો એવી રીતના મારા એને જોઈને જ મારા પતિ વચમાં પડ્યા છે, બીજો કોઈ આશય નહોતો, પણ એને જે ખોટી રીતના ઉગ્ર રજૂઆત કરી માર્યું મને, એ યોગ્ય રીતના નથી। પ્રમુખ સાહેબ આગળ પગલાં લેશે।